વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુધન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો દ્વારા એસપી ટાટા મોટર્સના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સુધન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એસપી ટાટા મોટર્સ ગેરકાયદેસર રીતે ગેરેજ ચલાવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। એસપી ટાટામાં કારનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ પ્રકારે અચાનક જ ઓવરસ્પીડ કાર બીજી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને દિવાલમાં અથડાતા સોસાયટીના સ્થાનિકો ગભરાઈ ગયા હતા, જેને લઈને સુધન લક્ષ્મી સોસાયટી સ્થાનિકો રોષમાં ઠાલવ્યો હતો। આ સોસાયટીમાં 30 મકાન છે, બરાબર। એમાં 18 મકાન સી ટાઈપના છે અને 12 મકાન એ અને બી ટાઈપના છે। આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ, પણ એ નીકળી નહીં થઈ, રાણીપ લઈ ગયા, રાણીપ ક્યાં રણોલી લઈ ગયા। આ નામ ટાટાનું છે, પણ ટાટાનું ગેરેજ નથી। આ એક મહેસાણાનો પટેલ છે, એના બરોડા ખાતે 4 ગેરેજ છે। શું એની પાસે ટાટાની એજન્સી છે? નથી, એવું નથી, પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી। નિહલ પટેલ મેન વસ્તુ એક જ છે, એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોર્ટની અડીને જ છે। શું અને એ શું કરે એ લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ, તમે જાણતા હશો કે ટર્પેન્ટાઇન એમાં યુઝ થાય। સાંજે 7 વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે, એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારા પછી ટર્પેન્ટાઇન ખાવાનો 72 વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારે ખલાસ કરવાના। કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી। આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો, કલેક્ટરને મળી આવ્યા, બધાને મળ્યા, જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં, છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો 6:30 થી 7 જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે, જેને ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે, એમાં ટર્પેન્ટાઇન મેક્સિમમ યુઝ થાય અને એ પછી 6:30 થી 7 વચ્ચે ઘેર જતાં પહેલાં એ ખોલી કાઢવાનું, પછી એની જે ઉડીને જે આવવું હોય સોસાયટીવાળા મરે।